પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે અહીંયાથી આપણે દાખલો ગણવાનો બાકી હતો, અહીંયા સુધી આપણે ગણ્યો તો દાખલા નંબર 4 કરશું. નીચેના સુરેખ સમીકરણ સુસંગત છે કે સુસંગત નથી એ આપણે કહેવાનું છે. તો આપણે ગઈકાલે કર્યું હતું, થોડુંક રિવાઇઝ કરી લઈએ કારણ કે મને ભૂલાઈ ગયું હોય. તમે બધા ભણેલા ગણેલા, હું અભણ માણા, આપણી અંદર બહુ બુદ્ધિ નહીં, ભૂલાઈ જાય. તો જરાક જવાબ આપો બાપલ જાઓ. ક્યારે સુસંગત છે? તો કે a1 ના છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 હોય તો સુસંગત છે. a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 તો સુસંગત છે. સુસંગત ક્યારે નથી? તો કે a1 upon a2 is equal to b1 upon b2 does not equal to c1 upon c2 હોય તો સુસંગત નથી. યાદ આવી ગયું? યાદ આવી ગયું? યાદ આવી ગયું? હાલો 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 હાલો, હું પણ થઈ ગયો. વેરી ગુડ. હાલો 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 હાલો, ઝડપથી ઝડપથી. બધા પાસ જ થઈ ગયા. અહીંયા ધ્યાન. પછી ખોટું ગ્રુપમાં અંદર ચર્ચા કરશો તો બહાર નીકળી જશો, હે ને? તો નુકસાન થશે. આખું વર્ષ લાઈવ લેક્ચર અટેન્ડ નહીં કરી શકો. હાલો બાપલ જાઓ. વેરી ગુડ દીકરાઓ, વેરી ગુડ. ચલો, ખૂબ સરસ. હવે આપણે શું કરવાનું? દાખલા ગણવાના. દાખલા નંબર ક્યાં પોઈ ગયા હતા? 4. શું કીધું છે ભાઈ? 5x વત્તા 3y 11 વત્તા છે. કોમેન્ટમાં જવાબ બરાબર ની આ બાજુ આવે તો 11 વત્તા છે, બરાબર ની આ બાજુ આવે તો હાલો, વત્તા છે આ બાજુ આવે તો હાલો 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 હાલો. જગતની માલિપા મારા બેઠેલા ડાયા ડાયા ભાઈઓ બહેનો, વેરી ગુડ વેરી ગુડ. -11 ઇઝ ઇક્વલ ટુ 0. આ બાજુ છે -10x વત્તા 6y અને -11 છે. આ બાજુ આવે તો -11 છે, આ બાજુ આવે તો હાલો હાલો હા હાલો, આ બાજુ આવે તો બલ્લો બલ્લો બોલો. હાલો હાલો હાલો, -11 છે. જો માઇનસ છે, -22 છે. છોરી 11 ની ભાઈ 22 છે તો વત્તા 22 બરાબર 0. આ થઈ ગયું સમીકરણ 2. ડન છે. ઓકે. a1 હાલો બોલો બાપલ જાઓ. a1 હાલ બાપ હાલ જવાબ આપો. a1 ઝડપથી 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 ઝડપથી. 5 હાલો. b1 જે કાલ નહોતા એને સમજાઈ દઉં. x ની આગળ હોય ને એ કહેવાય બેટા, y ની આગળ હોય ને b કહેવાય એટલે b બરાબર 3, અને જે માઇનસ સંખ્યા હોય ને c કહેવાય એટલે કે c બરાબર -11. આ સમીકરણ પહેલું છે એટલે a1 b1 અને c1 કહેવાય. એવી રીતના અહીંયા x ની આગળ -10 છે એટલે a2 10 -10, b2 6 અને c2 22. હે ને? કેમ a2 b2 c2 કીધું? કારણ કે બીજું સમીકરણ છે એટલે x ની આગળ હોય ને a કહેવાય, y ની આગળ 6 છે ને b કહેવાય, અને ખાલી 22 છે ને c કહેવાય. ડન છે દીકરાઓ? ડન છે મારા દોસ્તો? હાલો હાલો હાલો, ડન છે મારા દોસ્તો? ચોપડીમાં 3 -3, ટેક્સ્ટબુકમાં શું છે ભાઈ? ટેક્સ્ટબુકમાં -3 છે. હવે આ ટેક્સ્ટબુકમાં -3y છે. જોવો તો વાપરી જાઉં હતી. એલા સોરી, નિશાનીની ભૂલ હતી, ભાષા ભૂલ નહોતી ભાઈ, પ્રિન્ટિંગ મિસ્ટેક. હાલો બાપલ જાઓ. હવે આપણે કરશું a1 ના છેદમાં a2. a1 છે 5, a2 છે 10, 5 એકા 5 અને 5 દુ 10, 10 માઇનસ છો એટલે જવાબ આવે -1 ના છેદમાં 2. આપણે ગોતવાનું b1 ના છેદમાં b2. b1 છે 3, b2 છે 6, પણ 3 કેવા બાપલ જાઓ? માઇનસ. હે ને? તો -3 ના છેદમાં 6, 3 એકા 3 ને 3 દુ 6 એટલે જવાબ -1 ના છેદમાં 2. પછી c1 ના છેદમાં c2. હે ને? c1 કેટલા છે? કઈ ગયા અહીંયા? -11 ટણટણાન. c2 22. ઓકે બેટા, 11 એકા 11 ને 11 દુ 22, -1 ના છેદમાં 2. ત્રણેયનો જવાબ સરખો આવ્યો. ત્રણેયનો જવાબ સરખો આવ્યો. સુસંગત છે કે નહીં? કોમેન્ટમાં જવાબ. a1 ના છેદમાં a2, ત્રણેયનો જવાબ સરખો આવ્યો એટલે બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. સુસંગત છે. સુસંગત છે. હાલો, ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન 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 ડન. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. હાલો, ઘટે તો જિંદગી ઘટે. શાબાશ મહર્ષિ. એના પછીનો દાખલો ભાઈ, એના પછીનો દાખલો 4 ના છેદમાં 3x
વત્તા 2y બરાબર 8. દીકરાઓ સૌથી પહેલું કામ આપણે એ કરવાનું કે આ છેદમાં 3 છે ને એ કાઢવાના. કેમ કાઢશું? કોમેન્ટમાં જવાબ. તો કે સાહેબ 3 ભાઈઓ છે. મેં તમને ઓલી રમકડા વાળી વાત શીખવાડી હતી, યાદ કરો. 3 ભાઈઓ છે. આ 4x ના 4 ના છેદમાં 3x એ પેલો ભાઈ, 2y બીજો ભાઈ, 8 ત્રીજો ભાઈ. હવે જે આ 2 ભાઈ છે જેની આગળ 3 નામનું રમકડું નથી એટલે રોવે, મારી આગળ 3 નથી, શું કરવું? તો કઈ નહીં, આપણે 3 આપી દેવાના. બચ્ચા રોતો બંધ થઈ જા. આલે તગડો લઈ લે, આલે તગડો લઈ લે, રોતો બંધ થઈ જા. મારો દીકુલો ગીગુલો ગીગુલો. એટલે અહીંયા 4 એક એમને મૂકવાના. હે ને? 3 નો ગુણાકાર 2 એટલે 3 દુ 6y. હે ને? 3 8 24. ઓકે, સમજાણું કે નહીં? આને લસા લીધો કહેવાય. શું કહેવાય? લસા લીધો કહેવાય. હાલો 3 નો ગુણાકાર 2 વાય, 3 દુ 6y. 3 નો ગુણાકાર 8 આરે. સાહેબ 3 નો ગુણાકાર 4 આરે નહીં કરવાનો, નહીં કરવાનો. એની આગળ તો તગડો છે જ, એટલે એની યાર નહીં કરવાનું. બાકી 2 આરે ગુણાકાર કરવાનો. ટપ્પો પડ્યો. હવે 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 હાલો હાલો એકવાર ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 તો ગઈકાલ કર્યો હતો. હે ને? એ કઈ અઘરો છે નહીં, પણ ફરીથી તોય ક્વેશ્ચન નંબર 3 એકવાર હજી આ સમીકરણમાં કદાચ તમને બનાવવામાં પ્રોબ્લેમ થયો હશે એટલે હું ક્વેશ્ચન નંબર 3 કરાવી દઉં. હજી હાલો તમે કયો છો એટલે કરાવી દઉં. ઘટે તો જિંદગી ઘટે, બાકી તમારા ડાઉટ એ ઘટે. હો ભાઈ, ડાઉટ વધે નહીં, ઘટે. જો બેટા રકમ આપી 3/2x અને 5/3y, તો ચોકડી ગુણાકાર કરવાનો દીકરાઓ. 3 નો ગુણાકાર 3 આરે કરવાનો એટલે 3 તેરી 9x વત્તા 2 નો ગુણાકાર 5 આરે કરવાનો એટલે 10y. અંછેદમાં આ બગડો ને તગડો 2 નો ગુણાકાર કરવાનો. 2 તેરી કેટલા થાય? 6. ઓકે, એના બરાબર 7 એમ નામ. હવે 6 નો ગુણાકાર 7 આરે કરવાનો એટલે શું થાય? 9x વત્તા 10y બરાબર 6 સત્તા ને 42. હે ને? હવે આ 42 પ્લસ છે બરાબર ની આ બાજુ આવે, જગતની માલિપા તો માઇનસ થાય એટલે 9x વત્તા 10y માઇનસ 42 બરાબર 0. ડન? ડન દીકરાઓ? ડન દીકરાઓ? ડન? હવે જેમ કરતા થાય એમ કરવાનું બેટા, બીજું કાંઈ નથી. હે, કદાચ તમને અઘરું લાગ્યું હશે, મેં કરાવી દીધું. હાલો આ બધાને સમજાઈ ગયું? આ બધાને સમજાઈ ગયું? હવે 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 એ હવે હવે હાજી હાજી બોલો મારા પાજી. વેરી ગુડ. ઉપરવાળા તમને 300 વર્ષના કરે. હે ને? અને હરેક 50 વર્ષે નહીં, 50 વર્ષે નહીં કા, હર 70 વર્ષે પાછા લગ્ન કરાવે. ઓલા તો ડોહી તો વહી ગઈ હોય ને ભાઈ, સમજાણું કે નહીં? એટલે તમને 300 વર્ષ કહીને હર 70 વર્ષે નવા લગ્ન. હા સાહેબ, આપણને તો મજા આવી જાય. એલા એ બકુડા ભૈણ ભૈણ અહીંયા ભૈણ. હા ભાઈ, હાલો 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 ભાઈ, આજે મારી બર્થડે છે. બીનાબેન હેપી બર્થડે. તમારા જીવનની ખૂબ ખૂબ શુભકામના. આ બર્થડે ઉપરથી યાદ આવ્યું, આમ તમે જુઓ ને તો તમારો જન્મદિવસ આજે છે, બહુ સરસ. તમે કદાચ 15 વર્ષ પૂરા કર્યા છે કે 16 વર્ષ પૂરા કર્યા છે. આમ જુઓ તો તમારો આજે ખુશી મનાવવાનો દિવસ નથી, ગમ મનાવવાનો દિવસ છે. કેમ? તમારા જીવનના 15 કે 16 વર્ષ પૂરા થયા છે. સમજાય? તો વિચાર કરો કે 15 કે 16 વર્ષ જે તમારા પૂરા થયા એમાં તમે શું કર્યું? એટલે હતાશ થવાની જરૂર નથી, પણ હવે એક નવો સંકલ્પ લેવાની જરૂર છે કે આવતું વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં હું મારા જીવનમાં કઈ કઈ વસ્તુ અચીવ કરીશ એની લિસ્ટ બનાવો. અને આવતો બર્થડે આવે, જો આ લિસ્ટ બધી પૂરી થઈ ગઈ હોય જે તમે નક્કી કર્યું હોય તો જ બર્થડે ઉજવવાનો, ને કે ઉજવવાનો નહીં. આ એક ચેન્જ કરો, તમારી લાઈફ ચેન્જ થઈ જશે. ભાઈની જવાબદારી. હાલો ડન છે? ડન છે ભાઈ? ડન દીકરાઓ? ડન દીકરાઓ? હાલો 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 હાલો. જો ભાઈ બીનાબેન ના બધા ભાઈઓ બહેનો બર્થડે કઈ છે. ઓકે ઓકે ચલો ઓકે. હાલો હવે જરાક ધ્યાન રાખો. હવે શું કરશું મારા દીકરાઓ? આ 24 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય. 4x વત્તા 6y માઇનસ 24 બરાબર 0. બોલો હાલો A1 શું છે? કોમેન્ટમાં જવાબ A1 શું છે? હાલો હાલો હાલો. 101 એ 101 નો જવાબ. બસ બર્થડે પૂરો થઈ ગયો. હા હાલો A1 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 4. શાબાશ. હાલો B1 B1 B1. હાલો બાપલિયા હાલો. ભાઈ તમને પૂછું B1 B1 બાપલિયા B1. હા 6. શાબાશ દીકરાઓ. હાલો C1 બેટા C1 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 -24. શાબાશ શાબાશ. હાલો હે ને? હાલો
આગળ પછી 2x વત્તા 3y બરાબર 12 આપ્યા છે, 12 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય દીકરાઓ, એટલે 2x વત્તા 3y માઇનસ 12 બરાબર 0. આ સમીકરણ નંબર 2. બોલો હાલો A2 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 શું કરવાનું ભાઈ? A1 ના છેદમાં A2. બોલો A1 ના છેદમાં A2, A1 ના છેદમાં A2. A1 કેટલા? 4. હા, A1 કેટલા? 4. A2 કેટલા? 2. તો 2 દુ 4, 2 જવાબ આવ્યો. B1 ના છેદમાં B2, B1 6 અને B2 3, તો 3 દુ 6, જવાબ આવ્યો 2. C1 ના છેદમાં C2, C1 માઇનસ 24 અને C2 માઇનસ 12, માઇનસ માઇનસ કટ, 12 દુ 24 એટલે 2 જવાબ આવ્યો. હા કે ના? હા કે ના? તો શું જવાબ આવે? A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 ઇઝ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2. સુસંગત છે કે નથી? હાલો 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 એ હાલો એખો સારે સાર હાલો. સુસંગત છે. વેરી ગુડ બેટા, વેરી ગુડ વેરી ગુડ. તો આપણે લખવાનું સુસંગત છે. ઓકે. એના પછી હવે આપણને એમ કીધું નીચેના પૈકી કયું સમીકરણ સુસંગત છે ને કયું નથી તે જણાવો. જો સુસંગત હોય તો ભૌમિતિક રીતે ઉકેલ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થશો. તો આપણે ભૌમિતિક રીતે ઉકેલ નથી ગોતવાનો, આપણે પૂછાવાનું નથી, હે ને? આપણે ખાલી શું કરવાનું છે? સુસંગત છે કે નહીં ઈ જ કહેવાનું છે. ભૌમિતિક રીતે ઉકેલ ગોતો એટલે ગ્રાફની રીતે, આલેખની રીતે જવાબ ગોતો. તો આલેખવાળા દાખલા આપણને પૂછાતા નથી, એટલે આપણે સુસંગત છે કે નહીં ઈ જ કહેવાનું છે. જો જરાક હું કીધું ભાઈ, પેલો દાખલો x વત્તા y, આ 5 પ્લસ છે, बराबर नहीं आ बाजू आवे तो हालो आजा मेरे सर्कल में आज जा, आजा पेंटेड के सर्कल में आज जा, हालो हालो -5. वेरी गुड बेटा, बराबर 0. 2x वत्ता 2y, आ 10 प्लस है, बराबर ने आ बाजू आवे तो -10, बराबर 0. डन छे? डन छे? डन छे? ए मारा लाडला रे जवाब आप रे, जवाब आप रे. हालो बोलो भाई, आ समीकरण 1, आ समीकरण 2. बोलो A1 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 A1. आ हारू जो आ मारो अवाज जो आ गाओ અને ઈ બાપલિયાઓ જો તમે એન્સપી નાખી ન સાંભળતા હોય અને જો ઈ તમે ફળિયામાં બેઠા બેઠા મારો વિડીયો જોતા હો, ગેરંટી આપો કૂતરા ભોકે. હાલો બાપલિયા, હાલો હાલો. A1 A1 વેરી ગુડ. એ કે આ મારો ભાઈ બન આવ્યો. હાલો B1 B1 B1. x ની આગળ કાંઈ નથી એટલે 1 અને y ની આગળ કાંઈ નથી એટલે 1 એટલે B1 બરાબર 1. હાલો C1 બરાબર C1 બરાબર C1 બરાબર શાબાશ શાબાશ -5 દીકરાઓ, વેરી ગુડ. બોલો A2 દીકરાઓ, A2 દીકરાઓ, A2 A2 A2. આજે 3 માર્ક્સનો મોસ્ટ આઈએમપી એક દાખલો કરવાના છે જે બોર્ડમાં પૂછાઈ ગયો છે અને પાછો પૂછાશે. મોસ્ટ આઈએમપી છે, આના પછી આવશે, જાગતા રહો. હાલો A2 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 2 બરાબર છે. B2 આપણા 2 હે ને અને C2 -10. હાલો શું આવશે? A1 ના છેદમાં A2, A1 એટલે 1 ને A2 2. B1 ના છેદમાં B2, B1 1 અને B2 2. C1 ના છેદમાં C2, C1 -5 અને C2 -10. માઇનસ માઇનસ ઢૂમ, 5 એકા 5 ને 5 દુ 10 એટલે 1 ના છેદમાં 2 એનો જવાબ. હાલો સુસંગત છે કે નહીં? જવાબ આવશે A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2. બોલો સુસંગત છે કે નહીં? એ હોવે હોવે છે છે.
આપણે લખવાનું સુસંગત છે. જગતની માલિપા સુસંગત છે. બાપલ્યાવ સુસંગત છે. ડન 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 બકાવ. નીલકંઠ આવે છે? નીલકંઠ નીલકંઠ આવ્યો છે લેક્ચરમાં? નીલકંઠ નથી. હાલો બાપલ્યા હાલો. નીલકંઠ લેક્ચરમાં કેમ નથી આવ્યો? હાલો ડન. ટપ્પો પડ્યો? ટપ્પો પડ્યો? ઓકે. રિદ્ધિબા એ રિદ્ધિબેન, આમાં ના ખબર પડવા જેવું કઈ નથી, બધું ખબર પડવા જેવું જ છે ભાઈ. હે ને? શું ખબર પડી? તો કે ભાઈ ત્રણેયનો સુસંગત ક્યારે છે ને સુસંગત ક્યારે નથી? રિદ્ધિબેન મારી નાની નાની દીકરી, મારી બકુડી, જો a1 ના છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 હોય તો સુસંગત છે. a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 હોય તોય સુસંગત છે. પણ a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 હોય બેન તો સુસંગત નથી. તો આપણે જવાબ આવ્યો આવડો. હે ને? તો સુસંગત છે દીકરા. મેં ગઈકાલે સમજાવ્યું હતું પણ કાંઈ વાંધો નહીં, ફરીથી સમજી લે. ડન મારા દોસ્ત, સોરી દોસ્ત નહીં, ડન મારી બેન. છોકરો હોય તો દોસ્ત ને બેન મારી બેન, નાની નાની બેન, નાની નાની બકુડી. હાલો હાલો બકુડાવ બોલો. x માઇનસ વાય 8 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય, ઇઝ ઇક્વલ ટુ 0. બોલો a1 શું છે? બધાય આવડ્યો. ન બોલે ને કોમેન્ટમાં જવાબ ન આપે ને એને એના મમ્મીના હમ બધાને જવાબ આપો. હાલો બોલો. x ની આગળ કાંઈ નથી એટલે એક હોય. બોલો a1 કેટલા? a1 કેટલા? 1. શાબાશ શાબાશ. b1 કેટલા? બોલો b1 કેટલા? b1 કેટલા? b1 કેટલા? હાલો હાલો -1. શાબાશ શાબાશ. c1 કેટલા? c1 કેટલા? c1 કેટલા? -8. 3x ઓછા 3y બરાબર 16 છે. આ બાજુ એટલે -16 થાય, ઇઝ ઇક્વલ ટુ 0. હાલો a2 બોલો. a2 આ બીજું સમીકરણ છે એટલે આમાં જે મળે આપણે a2 b2 ને c2 કહેશું. બોલો a2 બોલો 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 બોલો. a2 3. શાબાશ બેટા. a2 3 હે ને? y ની આગળ હોય ને b કહેવાય. બોલો b2 -3. c2 -16. હા કે ના? હાલો બોલો a1 ના છેદમાં a2, a1 1, a2 3, b1 ના છેદમાં b2, b1 -1 અને b2 -3. હે ને? એટલે માઇનસ માઇનસ ગુમ એટલે 1 ના છેદમાં 3 એમનેમ. c1 ના છેદમાં c2, c1 -8 અને c2 -16. માઇનસ માઇનસ ગયા 8 એકા 8 ને 8 દુ 16, 1 ના છેદમાં 2. હાલો સુસંગત છે કે નથી ભાઈ? સુસંગત છે કે નથી ભાઈ? રિદ્ધિ જવાબ દેજે બેટા. ડઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. સુસંગત છે કે નહીં? નથી. નથી. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. અલ્ફેશ જે કાંઈ ડાઉટ હોય બેટા કોમેન્ટમાં લખી નાખ. હું તારો કોમેન્ટમાં જવાબ આપી દઉં. કોમેન્ટમાં મારું ધ્યાન છે દીકરા. લખી નાખ કોમેન્ટમાં. હે ને? હાલો વેરી ગુડ. જવાબ 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 નથી. શાબાશ શાબાશ શાબાશ. હાલો તો અહીંયા લખવાનું સુસંગત નથી. સુસંગત નથી. હાલો ડન છે? હાલો ડન છે? હાલો ડન છે? જાગતે રહો. ડન 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 ડન. યસ. હાલો હાલો પીપુડી વાળાનો પેલું તન મનિયો, પેલું તન મનિયો એ તો ચોરી ગયો મારો કેળાનો કનડિયો. ટન 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 ટન. રેડી? એન પછી દાખલો. હાલો બાપા હાલો. વેરી ગુડ. અલ્ફેશ કઈ ડાઉટ હોય તો લખ ની બેટા, હું તારી કોમેન્ટની રાહ જોઉં છું. અલ્ફેશ હા શું કયો છો સર? તારો જે ડાઉટ હોય લખ. તારો હાથ ઊંચો છે. કઈ ડાઉટ છે બેટા? ડાઉટ હોય કોમેન્ટમાં લખી નાખ. એમ જામો જામો. સર મારી એક્ઝામમાં 13, 14, 5, 7 છે. સરસ બહુ સારું હો દીકરા. હાલો ડન 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 ડન. ઓકે હાલો બાપલિયાઓ પીડીએફ હા કાલ મોકલતા હું ભૂલી ગયો હતો ને કા આજ આખી મોકલી દો. હમણાં પૂરો થઈ જાય સ્વાધ્યાય એટલે મોકલી દઉં. શું કીધું ભાઈ? 2x + y -6 બરાબર 0 અને 4x - 2y -4 બરાબર 0. હાલો બકુડાવ બોલો a1 કેટલા? ઝડપથી a1
B1 ને C1 ત્રણે લખી નાખો એકારે હાલો A1 B1 અને C1 શાબાશ A1 2 B1 1 અને C1 -6 ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ ડન છે દીકરાઓ ડન હાલો હાલો આજી પછી A2 4 B2 -2 ને C2 -4 ડન 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 હાલો 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 વેરી ગુડ બેટા હવે 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 એક મિનિટ હો સર એકવાર મને આની પછીના આવે એ દાખલા નથી આવડતા આદેશી રીતના હા બેટા એ તો શીખવાડીશ તો આવડી જશે મોજ કરીને હજી ક્યાં શીખવાડ્યા છે સર ફર્સ્ટ ચેપ્ટરમાં મને સાબિત કરવાનું નથી આવડતું શ્લોક તો એના આપણે વિડીયોઝ મૂકેલા છે જોઈ લો દીકરા અને હમણાં છે ને આપણે રીલોન્ચ કરી છે ચેમ્પિયન બેચ તો એની અંદર આપણે આ ચેપ્ટર ફરીથી રિવિઝન કરશું જેમાં પહેલું ચેપ્ટર બીજું 13મું 14મું તો એ બધા પાછા લેક્ચર અટેન્ડ કરવાના એટલે તમારી બધાને બીજી વખત થાય જે નવા છે એને પહેલી વખત જૂના છે એને બીજી વખત એને એટલે એ આપણે કરશું ચિંતા નહીં કરતા એટલે એમાં પહેલું ચેપ્ટર કરશું બીજું કરશું આખા કરાવીશ પછી સંભાવના કરાવીશ અને આંકડાશાસ્ત્રના દાખલા કરાવીશ ડન ચિંતા નહીં કરતા ઓકે તમારું આખું વરહ પૂરું થાય ક્યાં લગીમાં 4 થી 5 વાર પૂરું કરવાની જવાબદારી મારી બોલો પછી કાંઈ હમ હે ફિર ક્યાં ગમ હે મોજ કરો ને ભાઈ ડન છે ઓકે હાલો હાલો અહીંયા ધ્યાન રાખો આપણે દાખલો ગણીએ ને કે પછી આપણું રહી જાય A1 ના છેદમાં A2 હાલો A1 ના છેદમાં A1 કેટલા 2 A2 કેટલા 4 2 કા બેન 2 2 4 1 ના છેદમાં 2 B1 ના છેદમાં B2 B1 કેટલા 1 અને B2 કેટલા -2 એટલે -1 ના છેદમાં 2 આ બેના જવાબ હરખા કહેવાય કે અલગ અલગ કહેવાય હે બાપલિયાઓ હરખા કહેવાય કે અલગ અલગ કહેવાય બોલો હાલો પીપુડી વાળા બધાય મારા ભાઈઓ બોલો 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 સર મારે 19/9/25 ની અમારી એક્ઝામ છે સરસ કાંઈ વાંધો નહીં ચિંતા નથી હાલો અલગ અલગ કે સરખા અલગ અલગ હે ને તો આપણે શું લખશું ભાઈ A1 ના છેદમાં A2 does not equal to B1 ના છેદમાં B2 સુસંગત છે કે નથી સુસંગત છે કે નથી સુસંગત છે કે નહીં કરંટ ડાઉટ હોય કોમેન્ટમાં લખ બેટા સુસંગત છે કે નહીં હાલો વેરી ગુડ છે તો લખવાનું સુસંગત છે સુસંગત છે ડન ડન વેરી ગુડ આઈએમપી દાખલા હવે આપણે કરવા જઈ રહ્યા છીએ આ પૂરો થાય એટલે તરત આવશે જરા સમજી લેજો નંબર 4 છેલ્લો દાખલો ને પછી આઈએમપી દાખલો 2x - 2y - 2 બરાબર 0 ઓર આ પેલું સમીકરણ છે 4x - 4y - 5 બરાબર 0 આ સમીકરણ 2 બોલો હાથે કરશો હોમવર્કમાં કરશો આપણે એટલા બધા દાખલા ગીના હવે તો ખબર પડી જાય સુસંગત છે કે સુસંગત નથી રિદ્ધિબેન હોમવર્કમાં કરશો હાલો હાલો રિદ્ધિબેન કઈ ગઈ હા રિદ્ધિ હવે આવડશે ને બેન હે દીકરા હા વેરી ગુડ હાલો હાલો ડન છે એક છેલ્લો દાખલો કરાવી દો એટલે આપણો આ લેક્ચર પૂરો થાય હવે આ દાખલો જુઓ આ દાખલો આપણે ઓલો કોયડા વાળો છે સમીકરણ બનાવીને સોલ્વ કરવાનો છે તો આપણે સ્વાધ્યાય 2.2 ના પેલા આદેશની રીતના દાખલા કરશું 2.3 ના લોપના દાખલા કરશું પછી આ સમીકરણ વાળા દાખલા કરશું તો જ્યારે સમીકરણ વાળા દાખલા કરશું ત્યારે 3.1 થી આ લેતા જશું પેલો પ્રશ્નમાં 2 દાખલા બાકી રાખ્યા છે આ દાખલો એ આપણો બાકી હે ને આ દાખલો એ આપણો બાકી એ આપણે સમીકરણ વાળા બધા દાખલા કરશું ક્યારે એ સમીકરણની રીતના બધા દાખલા એકારે કરશું કે જેથી બધાને આવડી જાય સરસ મજાનું હાલો હવે આ આઈએમપી દાખલો છે બોર્ડમાં પૂછાઈ ગયેલો છે મોસ્ટ આઈએમપી દાખલો જે મેં તમને કીધું હતું કે આજે હું તમને એક દાખલો એવો કરાવીશ કે જે દાખલો બોર્ડમાં પૂછાઈ ગયો છે અને 2026ની બોર્ડમાં પૂછાવાની શક્યતા છે આ ઈ દાખલો છે રેડી છો બાપલિયાઓ રેડી છો હાલો 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 ઝડપથી વેરી ગુડ બેટા હાલો હા ભાઈ હા મેં તારી કોમેન્ટ વાંચું છું અલ્ફેઝ અનમ્યુટ હાલ તારું એક જ જણાનું અનમ્યુટ કરું છું બોલ બકા એરસેલ હા આ પાંચમા દાખલાનો તમે છેલ્લો દાખલો ગણાવ્યો મારે બાકી રહી ગયો લખવાનો કયો એની પહેલાનો હા
અરે પીડીએફ મોકલીશ, મોજ કરની બકા, પીડીએફ મોકલી દો હે ને, કારણ કે આપણે આગળ 15 મિનિટ છે ને મારે દાખલો કરવાનો છે. ઓકે દીકરા? ઓકે ઓકે સર. ઓકે હાલો, ઓકે આગળ વ્યા જઈએ. બોલો આ કેટલા? કેટલા? આ કેટલા? આ કેટલા? શાબાશ. આ કેટલા? વેરી ગુડ, વેરી ગુડ. હાલો. હે જગતની માલિપા બેઠેલા મારા બકુડાઓ ને બકુડિયું, ધ્યાન રાખજો, આ એમપી દાખલો છે. શું કીધું? સુરેખ સમીકરણ. એક સમીકરણ આપણને આપ્યું છે ભાઈ, સુરેખ સમીકરણ. હે ને? આપણે સમીકરણમાં કલર ચેન્જ કરી નાખીએ. ટન ટણ. આ લખો. શું સમીકરણ આપ્યું? 2x + 3y - 8 = 0 આપેલ છે. ઓકે, એક સમીકરણ આપેલ છે. એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો. એટલે આપણે બીજું સમીકરણ આપણે હાથે લખવાનું છે, બુદ્ધિનો ઉપયોગ કરી, મગજનો ઉપયોગ કરીને આ સમીકરણ આપણે લખવાનું છે. બીજું સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી બનતી જોડનું ભૌમિતિક સ્વરૂપ નિરૂપણ નીચે પ્રમાણે હોય. ભૌમિતિક સ્વરૂપ કેવું હોય? તો છેદતી રેખા મળે, અથવા સમાંતર રેખા મળે, અથવા સંપાતી રેખા મળે. બરાબર ને? તો આપણે પેલું લઈએ, છેદતી રેખા મળે. છેદતી રેખા મળે. હવે છેદતી રેખા ક્યારે મળે? હાલો મને કયો, છેદતી રેખા ક્યારે મળે? ખબર? મેં તમને એક વસ્તુ શીખવાડેલી છે, યાદ છે? છેદતી રેખા ક્યારે મળશે? જો હું તમને દેખાડું. આપણે વ્યા જઈએ અહીંયા ગઈકાલના લેક્ચરમાં. ભાઈ છેદતી રેખા ક્યારે મળે? જો અહીંયા છેદતી રેખા ક્યારે મળે? શું હોય? a1 ના છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 હોય તો છેદતી રેખા મળે. હા કે ના? હા કે ના? અમાર બકુડો કોણ હતો? આ ક્લાસમાં ભણવાનું કામ કરો, બીજા બધા ખેલ ન કરો. મને અહીંયા જોવે, ધ્યાન બધાનું અહીંયા જોવે. આ એમપી છે દીકરાઓ. તો ડાયા મારા ભાઈઓ અને બહેનો કરી લ્યો ને દીકરાઓ. હું તમને એમ કહું આ પૂછાય તો આ એમપી હોય તો જ કહું ને, કે થોડો કહું. બધાને જ્ઞાન અહીંયા ઉપર. છેદતી રેખા ક્યારે મળે? a1 ના છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 હોય તો છેદતી રેખા મળે. ઓકે, તો આપણને શું કીધું? છેદતી રેખા મળે એવું આપણે બીજું સમીકરણ લખવાનું છે. તો સાહેબ અમને ખબર કેમ પડે અમારે કેમ લખવાનું? જો સમજાવું કેમ લખવાનું, ધ્યાન રાખો. આપણે આગળ એક સમીકરણ તો છે, 2x + 3y - 8 = 0. બીજું તમને મન થાય ને એ સમીકરણ લખવાનું, પણ લખતી વખતે એ ધ્યાન રાખવાનું કે a1 ના છેદમાં a2 નો જવાબ અને b1 ના છેદમાં b2 નો જવાબ હરખો ન થવો જોઈએ. તો તમને મન થાય એ સમીકરણ લખો. તમે કોમેન્ટમાં લખો, એ હું લખો. હાલો કોમેન્ટમાં લખો કેવું સમીકરણ લખશો. તમે કયો એ લખો. હાલો 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 હાલો, તમે કયો એ લખું. જો હું લખું અહીંયા, ગમે લખું. x + 2y - 10 = 0. આ મેં બીજું સમીકરણ લખ્યું, એને હું અહીંયા સાઈડમાં મેળ દઉં. હે ને? હાલો ડન છે. હવે a1 જોવો 2, b1 શું છે 3, c1 શું છે તો કે a1 શું છે, a2 શું છે? આ બીજું સમીકરણ જુઓ જે આપણે લખ્યું છે. બરાબર? a2 શું છે? a2 તો કે x ની આગળ કાંઈ નથી બાપલિયાઓ, એટલે 1. b2 શું છે? 2. હવે આપણે કરીએ a1 ના છેદમાં a2, 2 ના છેદમાં 1 એટલે 2 જવાબ આવ્યો. b1 ના છેદમાં b2, તો b1 3 છે ને b2 2 છે, એટલે 3 ના છેદમાં 2. બેનો જવાબ સરખો આવ્યો કે અલગ અલગ? સરખો આવ્યો કે અલગ અલગ? હાલો જવાબ આપો. સરખો આવ્યો કે અલગ અલગ? જવાબ 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 જવાબ. સર બેઝિક લેવું કે સ્ટાન્ડર્ડ? બેઝિક જ લેવાનું છે ભાઈ. અલગ આવ્યા ને તો આ થઈ ગયું. a1 ના છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. બરાબર? હાલો ડન છે. ઓકે, તો આપણે અહીંયા લખવાનું ભાઈ કે ભાઈ છેદતી રેખા માટે, છેદતી રેખા માટે બીજું સમીકરણ બરાબર લખી નાખવાનું, x + 2y - 10 = 0. હાલો ભાઈ, આ પેલું થઈ ગયું છેદતી રેખા માટે. હાલો ડન છે દીકરાઓ? ડન છે મારા દોસ્તો? ડન છે બચ્ચાઓ? હાલો મારા ડાયા ડાયા ભાઈઓ અને ડાયા ડાયા બહેનો, ડન?
ડન. ઓકે, હજી એક વખત સાહેબ ખબર કેમ પડી? આ x વત્તા 2y માઇનસ 10, અરે ગમે ઈ લ્યો, પણ એવું લેવાનું કે જવાબ હરખો ન થાય. મારે સાહેબ આ સમીકરણ નથી લેવું, તો બીજું ગમે લઈ લો. દાખલા તરીકે અહીંયા હું લઈ લઉં 3x વત્તા 4y માઇનસ 6, 4y વત્તા 6 લઈ લો, હાલો ઇઝ ઇક્વલ ટુ 0. a1 શું છે ભાઈ? જો અહીંયા a1 તો 2 ને b1 તો -3 જ છે. હાલો a2 શું છે? 3. b2 શું છે? 4. હે ને? તો અહીંયા a1 2 અને a2 3, b1 ના છેદમાં b2 3 ના છેદમાં 4. બે સરખા જવાબ આવ્યા કે અલગ અલગ આવ્યા? બે સરખા જવાબ આવ્યા કે અલગ અલગ આવ્યા? હાલો, બે સરખા જવાબ આવ્યા કે અલગ અલગ આવ્યા? અલગ અલગ. તો આપણે લખવાનું a1 ના છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. તો અહીંયા સમીકરણ કયું મળે છેદતી રેખા માટે? એમ 3x વત્તા 4y વત્તા 6 બરાબર 0. એટલે કોઈ પણ સમીકરણ લઈ શકો, મન થાય લ્યો. પણ શરત ઈ છે કે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 બેનો જવાબ હરખો થવો જોઈએ નહીં. ડન? હા ધ્રુવભાઈ બોલો બેટા. હાલો ડન બોલો હલો ધ્રુવભાઈ. સર, હા, આપણે પ્રથમ પરીક્ષામાં કયા કયા ચેપ્ટર છે? તારી સ્કૂલમાં પૂછવાનું બેટા, બધાની સ્કૂલમાં અલગ અલગ હોય. આમાં કઈ ડાઉટ છે તને? ના ના નથી. હા ઓકે, હાલો ચલો. આ પહેલો દાખલો થઈ ગયો. હવે બીજો દાખલો. બીજો દાખલો બીજો દાખલો શું છે ભાઈ? તો કે સમાંતર રેખા. સમાંતર રેખા. સમાંતર રેખા ક્યારે મળે યાદ કરો? તો કે સાહેબ જ્યારે a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 મળે, ક્યારે સમાંતર રેખા મળે? હા કે ના? હા કે ના? હાલો જવાબ હા કે ના? હા કે ના? હા કે ના? સર 80 માર્ક્સ નું છે. રોજ તારે નીકળી જવું શાખા વર્ષ માટે ગ્રુપની બહાર. પછી આ કોણ છે બીજું? એને તો કાઢી જ નાખું નામ. રોજ ને આ બધું શું છે? હું ઠેન્સી. ગુડ બાય. પોતાનું નામ લખવાનું, નકર તમે આખા વર્ષ માટે લેક્ચર અટેન્ડ નહીં કરી શકો. ગુડ બાય થેન્સી. મળશું આપણે આવતા વર્ષે. નહીં મળે. રિમૂવ. પછી આ રોજ કોણ છે? રોજ તારું નામ ચેન્જ કરી નાખ ને, કે ગ્રુપમાંથી કાઢી નાખીશ અને આખી વર્ષ સુધી તું લેક્ચર અટેન્ડ નહીં કરી શકીશ. ફટાફટ નામ ચેન્જ કર, બાકી હું કાઢી મૂકીશ. 2 મિનિટનો ટાઈમ આપું છું. હાલો રોઝે ગુમ. ચેપ્ટર 5 ક્યારે આવશે? ચેપ્ટર 3 પછી આપણે ચેપ્ટર 4 અથવા 5 શરૂ કરશું. લાઈનમાં બધા ચેપ્ટર આવશે. હાલો હવે ધ્યાન રાખો. તો એક સમીકરણ તો આપણને દાખલામાં આપ્યું જ છે ભાઈ, 2x વત્તા 3y માઇનસ 8 બરાબર 0. જવાબ આપો ભાઈ. કેમ ખબર પડે કે આવું ક્યારે થાય? સમાંતર રેખા ક્યારે બને? તો કે a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. તો હવે શું કરવાનું? છેલ્લી 2 મિનિટનો મારી પાસે ટાઈમ છે. આપણે આ જે સમીકરણ આપ્યું છે એના પેલા બે પદનો જવાબ હરખો લાવવો છે. જો દેખાય છે અહીંયા, તો પેલા બે પદને ક્યાં તમે 2 આરે ગુણો, 3 આરે ગુણો, 4 આરે ગુણો, ગમે ને યાર ગુણો, અને બીજું સમીકરણ બનાવી નાખવાનું. ખાલી પેલા બે પદને જ ગૂંથવાનું. તો 2 ને 2 હું આ સમીકરણને 2 આરે ગુણું. સાહેબ અમારે 2 આરે ન ગુણવા હોય તો ગમે ની યાર ગુણો. 3, 5, 7, 11 જેની આરે મન થાય ની આરે ગુણો. તો હું અહીંયા 2 આરે ગુણું છું. 2 દુ 4x, આ બીજું સમીકરણ બનાવું છું, વત્તા 2 તેરી 6y, અને આને નહીં ગુણવાનું કારણ કે ત્રીજાનો જવાબ આપણે અલગ લાવો છે. તો તમે 6, 8, 10, 12 ગમે લખી શકો. તો હવે જુઓ અહીંયા a1 ના છેદમાં a2. a1 કેટલા? 2. a2 કેટલા? તો કે 4. 2 કા 2 ને 2 દુ 4 એટલે 1 ના છેદમાં 2 જવાબ. b1 ના છેદમાં b2. તો b1 જુઓ કેટલા છે? 3. અને b2 કેટલા? 6. 3 એકા 3 ને 3 દુ 6 એટલે 1 ના છેદમાં 2. અને c1 ના છેદમાં c2. તો c1 -8 ને c2 -10. માઇનસ માઇનસ ઉડી ગયા. 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે? તો કે 2 ચોક 8 અને 2 પંચા ને 10. 4 ના છેદમાં 5.
તો જો આ બે ના જવાબ હરખા 1/1/2, આનો 1/2, આનો અલગ 4/5, મતલબ આપણને સમાંતર રેખા મળી ગયું. 1/1/a2 બરાબર b1/b2 does not equal to c1/c2. તો આપણે લખવાનું સમાંતર રેખા માટે બીજું સમીકરણ 4x + 6y - 10 બરાબર 0 છે. આ રીતના કોઈ પણ સમીકરણ તમે તમારી રીતના બનાવી શકો. તમારે 3 હારે ગુણવું હોય તો 3 હારે ગુણી શકો, 4 હારે ગુણવું તો 4 હારે, પણ પેલા બે પદને ગુણવાના. અને છેલ્લો પ્રશ્ન સંપાતી રેખા, હે ને? હાલ ભાઈ જા ઝડપથી, હાલો આને મૂકી આવીએ ઉપર આપણે. સંપાતી રેખા ભાઈ એ પીપી બોલો. આ સ નો આવ્યું. આ બીજો પ્રશ્ન હતો. હવે ત્રીજો, સંપાતી રેખા. હું ગોતવાનું છે આપણે? સંપાતી. તો અહીંયા લખું છું ભાઈ સંપાતી રેખા. સંપાતી રેખા ક્યારે મળે? યાદ કરો, જ્યારે ત્રણેયનો જવાબ હરખો હોય. તો a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 મળે તો સંપાતી રેખા મળે. તો આપણે અહીંયા લખવાનું ભાઈ, એક સમીકરણ તો આપેલું છે દાખલામાં, ઈ જ લખવાનું. 2x + 3y - 8 બરાબર 0. આ પેલું સમીકરણ. આને 5 હારે ગુણી નાખો. રેડી? જો 5 હારે ગુણવામાં, અથવા 2 હારે ગુણવું હોય તો 3 પદનો જવાબ, આમાં 2 પદનો જવાબ હરખો લાવવો હતો તો 2 પદ હારે ગુણ્યા હતા. બરાબર? આમાં 3 પદનો હરખો જવાબ લાવવો છે તો 2 હારે 3 પદને ગુણી નાખો. જરૂર નથી 2 હારે ગુણો, 3 4 5 ગમે ને, પણ હું અહીંયા 2 હારે ગુણું છું એટલે તમે 2 ને 2 હારે ગુણો એટલે 4x વત્તા 2 ને 3 હારે ગુણો એટલે 6y અને 2 ને 8 હારે ગુણો એટલે 16 = 0. હવે ગોતી આપણે a1/a2. જો a1/a2 2/4, 2 કા 2 2 2 4, 1/2. b1/b2 ગોતું. જો b1/b2 બરાબર b1 3, b2 6, 3 કા 3 ને 3 2 6, 1/2. c1/c2. c1 કેટલું? -8 અને c2 કેટલો? -16. 8 કા 8 ને 8 2 16, 1/2. સમજાઈશ કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? તો ત્રણેયનો જવાબ સરખો આવ્યો એટલે આપણને સંપાતી રેખા મળે. તો અહીંયા નીચે લખવાનું કે ભાઈ સંપાતી રેખા માટે બીજું સમીકરણ કયું છે? 4x + 6y - 16 છે. વાર્તા પૂરી. ડન 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 ડન, હે ને? ડન. હા, ફરીથી હજી એકવાર ભાઈ, સમાંતર રેખામાં પેલા બે પદનો જવાબ લાવવો હતો હરખો એટલે પેલું સમીકરણ દાખલામાં આપ્યું એ મૂક્યું. બીજા સમીકરણમાં પેલા બે પદનો ગુણાકાર 2 હારે કર્યો. સિમ્પલ યાદ રાખો. બે પદનો જવાબ હરખો લાવવો છે તો પેલા બે પદને 2 હારે ગુણ્યા. સંપાતી રેખા ક્યારે થાય? જ્યારે ત્રણેય પદ સરખા હોય ત્યારે. તો ત્રણેય પદનો ગુણાકાર 2 હારે કર્યો. 2 નો ગુણાકાર 2 હારે એટલે 4x, 2 નો ગુણાકાર 3 હારે એટલે 6x, 2 નો ગુણાકાર 8 હારે એટલે 16x. ડન છે? ઓકે, એટલે આપણને જવાબ મળી જાય. કાંઈ અઘરું છે નહીં. બીજી વસ્તુ કે આના પછીનો જે દાખલો છે એ આલેખની રીતે કરવાનો છે, એને શિરોબિંદુના યામ દર્શાવો. એટલે આલેખની રીત આપણે આવતી નથી એટલે આ છે કેન્સલ. આ દાખલો કરવાનો નથી. અહીંયા સ્વાધ્યાય આપણો પૂરો થઈ ગયો. આવતીકાલે આપણે આદેશની રીતના દાખલા ગણીશું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.